ગુજરાતમાં મુશળધાર વરસાદ વચ્ચે મોડામાં મોડા બનાસકાંઠામાં ચોથા રાઉન્ડમાં મેઘમહેરની શરૂઆત થઈ છે। ત્યારે ડીસા પંથકમાં મોડી રાત્રોથી પડી રહેલા અવિરત વરસાદના કારણે ડીસા પંથકના ગામોની સ્થિતિ ભયજનક મુકાઈ છે। ત્યારે ડીસાના બાયવાડા ગામે પ્રાથમિક શાળાની ચારે બાજુ પાણી ભરાઈ જતા બાળકો શાળાએ જઈ શકે તેવી સ્થિતિ ન હતી। આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન હોવાથી શાળામાં શિક્ષક દિનનો કાર્યક્રમ તેમજ શાળાના શિક્ષકોએ તિથિ ભોજન આપતા બાળકો શાળાએ આવ્યા હતા, પરંતુ શાળામાં જઈ શકે તેમ નહોતા, જેથી ગામના લોકોએ ટ્રેક્ટર મારફતે બાળકોને શાળામાં લઈ ગયા હતા અને મોઢેથી બહાર પણ લાવ્યા હતા। આ શાળામાં જવાનો માર્ગ નીચાણવાળો હોય કેડસમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા। આ બાબતે ગામના યુવક જયેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે ગામની પ્રાથમિક શાળા આગળ તેમજ ડેરી આગળ નીચાણવાળો ભાગ હોય વર્ષોથી પાણી ભરાઈ જાય છે, જે અંગે ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં રજૂઆત કરી છે, પરંતુ પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરાતી નથી, જેથી દર ચોમાસે બાળકોને આ રીતે પાણીમાં ચાલીને અથવા તો ટ્રેક્ટરમાં બેસીને શાળાએ આવવું પડે છે। નમસ્તે, જયેશ મોદી। જ્યારે ચોમાસાની શરૂઆત થાય અને વરસાદી માહોલ હોય ત્યારે બાયવાડા ગામની પ્રાથમિક સ્કૂલ અને ડેરીના આજુબાજુ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓ જે નાની ઉંમરના હોય છે, ધોરણ 1 થી 8ની અંદર પ્રાથમિક શાળાએ આવ્યા છે, તો સ્કૂલની બહાર બહુ મોટી સંખ્યાની અંદર પાણી ભરાયું છે। જ્યારે વિદ્યાર્થી સ્કૂલની અંદર હોય ત્યારે હવે એમને વાલીઓની સતત ચિંતા હોય। સ્કૂલથી હવે ઘરે જવા માટે વિદ્યાર્થીઓને ટ્રેક્ટર અથવા એના મારફતે બહાર લઈ જવા પડે છે। ત્યારે આના માટે જવાબદાર કોણ, તંત્ર કે સરકાર? વારંવાર તંત્ર અને સરકારને રજૂઆત કરી હોવા છતાં સ્કૂલની બહાર જે રસ્તો છે ત્યાં પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છતાં પણ તંત્ર દ્વારા આજ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। તો હું તંત્રને વિનંતી કરું છું કે બાયવાડા ગામની પ્રાથમિક શાળાની અંદરથી જે રસ્તો નીકળે ત્યાં તાત્કાલિક રોડની વ્યવસ્થા થાય અને તાત્કાલિક તંત્ર પણ ધ્યાને લઈ અને આનું ધ્યાન રાખે।